આટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી. આટાણે તો એક બપોર પછી માથું ચડાય પાડું દારૂડિયા કરે એટલે બીજું વધારાનું માથું ચડે. આજ તમે જુઓ આ 10-12 ઠેકાણે આટલા ફરી પણ ચાય મને આ પ્રકારની બધી જોવા મળી નથી. એટલે ભગવાન દારૂડિયાને સદબુદ્ધિ આલી છે અને હું તો હબુતું બંધ કરે એવી ભગવાનને પ્રાર્થના, સદારામ બાપુને પ્રાર્થના. બીજો પણ એક સારો એવો ફાયદો થયો છે. ફાયદો એ થયો છે કે આ બંધારણ નતું એ પહેલા હું સવારે 7 વાગે ઉઠું ને ઘરે 6 વાગે કેટાણે 6:30-7 વાગે, તો ઘરે 5-6 જણા આવીને બેઠા હોય. અને 5-6 જણા આવીને બેઠા હોય. કેમ બેઠા હોય? એમને ખબર કે હું મોડા દઈશ તો બેન નીકળી જશે, પણ પીડા એ બેઠા હોય. પીડા કઈ હોય? સામાજિક પીડા હોય. કોઈને દીકરીનું હોય, કોઈને વહુનું હોય કે બેન આ લગ્ને ગયા હતા અને આ ડીજે વાળા હતા અને આના કારણે આ દીકરી અને હિસાબે આવી ઘટના બની, અમારે વહુની ઘટના બની. પણ માતાજીની કૃપાથી આ ડીજે બંધ થયું એટલે આપણે નોતરો વગરના જે મહેમાન હતા એ ગયા. હા,